अगली बार धरती पर जन्म ही नहीं लूंगी। ससुराल वाले काम तो इतना करवा लेते हैं और फिर कहते हैं हमारे घर में काम ही क्या है। साला ये दुख का खत्म नहीं होता बे। तो તમારા લગ્ન થઈ ગયા છે? હા થઈ ગયા। તો તમારા પતિ શું કરે છે? પસ્તાવો કરે। શું તમારા પતિ પીવે છે? ના એ નથી પીતા પણ બાકી હું પીઉં। શું? લોય। आप कहाँ रहते हो? मैं टेंशन में रहता हूँ। मेरा मतलब है आप कहाँ होते हो? मैं सदमे में होता हूँ। आप करते क्या हो? मैं लड़ाई करता हूँ। मेरा मतलब है आप काम क्या करते हो? मैं बेड़े का काम करता हूँ। बेड़े का क्या करते हो आप? मैं बेड़ा गर्क करता हूँ। लगता है आपको जिंदगी में तफरीह के मौके नहीं मिले। ऐसी बात नहीं है, मैं हर वक्त तफरी में रहता हूँ। अभी तो आप कह रहे थे कि आप टेंशन में रहते हो। हाँ तो मैं हर वक्त अफरत तफरी में रहता हूँ ना। जिस तरह की आपकी जिंदगी है आपको तो ये भी नहीं मालूम होगा कि जीना किसे कहते हैं। जीना मेरे पड़ोसी जुनेद को कहते हैं। હું જ્યારે જ્યારે લગ્નની કેસેટ જોઉં ને એટલે મને છે ને રોવું આવે છે। મારા મમ્મી પપ્પા રોતા હતા, જોતો ખરી કેવા રોવે છે મારા મમ્મી પપ્પા। મન જોઈને બહુ રોયા। એ ગગલી તું પાદી કરવા આવી તને જોઈને નહોતા રોતા, ઈ છે ને મને જોઈને રોતા હતા। ઈ કે બિચારો હવે આ શું કરશે, ખોટો હલવાઈ ગયો। એટલે મારી દયા આવતી હતી એને ને મને જોઈને રોતા હતા। કાંતા માસી આવી ગયા હો અમેરિકાથી। आई गया हमारा बपोर की फ्लाइट थी हूँ। એ ખબર નહીં, એ તો ગઈકાલ રાતના આવી ગયા, તો હમણાં આયા છે આપણા મસ્ત ઓટલા પરિષદમાં બેઠા છે। वाह 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 केवी છે તબિયત એમની? અરે એકદમ મસ્ત મજામાં। અરે મસ્ત હમણાં વાત કરતા હતા। हाँ એમની દીકરી હંસા અને જમાઈ ચેતન ખરો ને, हाँ ત્યાં જ ગયેલા ને એ હા તે કહેતા હતા કે એમનો એટલો મોટો બંગલો છે અમેરિકામાં એવું જોયેલી। અને એટલું બધું આ લોકો ઇન્ડિપેન્ડન્ટ છે કે બાથરૂમ ખરું ને हाँ તો આ હંસા અને ચેતન બંને માટે નળ પણ અલગ અલગ છે। નળ અલગ અલગ રાખ્યા છે એવું? તો આ હંસાનો એચ છે અને ચેતનનો સી। બેવે એ એચ હોટ નું હોય ને સી એટલે કોલ્ડલી। એ હંસા ને ચેતન નું હોય। હવે આ એવું કે છે એની બુદ્ધિ તો કહેવાય તો આપણા ગામની જ ને। તેવું નહીં હોય। ના જ હોય ને લી, હોટ અને કોલ્ડ છે। હવે હંસા ને કે ચેતન નું નહીં। તું આ તમારું આ ઓટલા વાળું જ્ઞાન છે ને બહાર ફેલાવીશ નહીં ખાલી। સારું હવે એચ અને સી માં હંસા। ઓહો સોનલ વાસણ સાફ કરો સટાણે? ના ના વાસણ ને ખંજોર આવે ને તે ખંજોરી દઉં છું। પૂછાતું નથી કાંઈ, તા તો વડકા ભરવા માંડે। તમને ખબર છે હાહુ નણંદ ને હસબન્ડ માં શું ફેર છે? શ્વાસ ના લેવા દે એને સાસુ કહેવાય, જિંદગીનો આનંદ ના લેવા દે એને નણંદ કહેવાય, અને સીધી જિંદગી હાલતી હોય એના ઉપર બેન્ડ મારી દે એને હસબન્ડ કહેવાય। શોભા તારામાં છે ને મગજ જ નથી। ઈ તો મને ખબર જ છે, તો શું થઈ ગયું એમાં? તો શું થઈ ગયું એટલે એમાં તને ખબર છે તારા મગજ નથી? આજ તો વળી જો મારામાં મગજ હોત તો તમારી સાથે લગ્ન કરે। હારા વારામાં ઘણાઈને હું ગમતી નથી। પછી મને યાદ આવ્યું મને ક્યાંય કોઈ ગમે છે। 1 2 3 ને 3.5